સુરેન્દ્રનગરના લીંબડીમાં કેનાલમાં બે યુવકો ડૂબ્યા હોવાની ઘટના બની છે। ફાયરની ટીમે એકનો મૃતદેહ બહાર કાઢ્યો છે। અન્ય એક યુવકની શોધખોળ અત્યારે ચાલી રહી છે। છાલિયા તળાવ પાસે કેનાલમાં બે યુવકો નાહવા પડ્યા હતા। રાહિલ યાસીનભાઈ બેલીમ નામના શખ્સનું મોત નીપજ્યું છે, જ્યારે જયદીપ વાઢે નામના શખ્સની શોધખોળ અત્યારે ફાયર વિભાગની ટીમ કરી રહી છે। બે મિત્રો નાહવા માટે આ કેનાલમાં કૂદ્યા હતા, જેમાંથી એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એકની શોધખોળ અત્યારે કરવામાં આવી રહી છે। છાલિયા તળાવ પાસે કેનાલમાં બે યુવકો નાહવા પડ્યા હતા। સુરેન્દ્રનગરના લીંબડીની આ ઘટના છે। બે યુવકો ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, જેમાંથી એક યુવકનો મૃતદેહ બહાર કાઢી લેવાયો છે। અન્ય એકની શોધખોળ ચાલી રહી છે। છાલિયા તળાવ પાસે કેનાલમાં બે યુવકો નાહવા પડ્યા હતા। રાહિલ યાસીનભાઈ બેલીમ નામના શખ્સનું મોત નીપજ્યું છે, જ્યારે જયદીપ વાઢે નામના શખ્સની શોધખોળ અત્યારે ફાયર વિભાગની ટીમ કરી રહી છે। બે મિત્રો નાહવા માટે આ કેનાલમાં કૂદ્યા હતા, જેમાંથી એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એકની શોધખોળ અત્યારે કરવામાં આવી રહી છે। છાલિયા તળાવ પાસે કેનાલમાં બે યુવકો નાહવા પડ્યા હતા। સુરેન્દ્રનગરના લીંબડીની આ ઘટના છે। બે યુવકો ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, જેમાંથી એક યુવકનો મૃતદેહ બહાર કાઢી લેવાયો છે। અન્ય એકની શોધખોળ ચાલી રહી છે।